ये पक्का इधर ही आएगी, देखो आप, देखो पक्का इधर ही जाएगी, देखो 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 देखो, ये मेरे ऊपर ही मंडरा रही है। આજે કયો ડે છે મહેશભાઈ, તમને ખબર છે? કયો ડે છે? હેપી વુમન્સ ડે. તમને ખબર છે મહિલાઓ ક્યાં ક્યાં સુધી પહોંચી છે? કે તું તો અત્યારે અહીંયા ધાબા ઉપર ઊભી છો. બને ત્યાં સુધી અમારું બધા યોગદાન તો હોય જ. એમ સાચું બોલવાથી માંડીને ખોટું બોલવા સુધી. એટલે કે મહેશભાઈ કે મહિલાઓનું યોગદાન વધે હોય છે, પુરુષોનું યોગદાન જ નથી હોતું, એટલે તો તમને હેરાન કરે છે. તું તો પણ આજ ખેંચી જ લે મહિલા મહિલા કરીને. તો પછી આજે અમારો દિવસ છે એટલે આજ તો તમે અમને પાછા જ ન પાડી શકો. હવે હસીએ ભાઈ હસીએ. તો પછી हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो मैं अभी यहाँ पे टेरेस पे आया हूँ, अभी शाम हो रही है और मैं मेरा एडिटिंग का वर्क था वो मैं कर रहा था आज। तो देखो अभी यहाँ पे सनसेट होने वाला है, मतलब अभी हुआ है टाइम। चलो हो जा, ओए हो जा। लगता है बंद हो गई, इसकी बैटरी ख़त्म हो गई है तो इसको चार्जिंग में लगाना पड़ेगा, इसलिए दिख नहीं रहा। बाकी अभी ये टाइम हुआ है शायद मेरे ख्याल से 6 बजे है, 6 सवा 6। और देखो समड़ी है वो भी आ गई। आई साहब ये पक्का इधर ही आएगी, देखो आप, देखो पक्का इधर ही जाएगी, देखो अभी इधर ही आएगी, देखना, देखो 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 देखो, ये मेरे ऊपर ही मंडरा रही है। चली गई, चलो अच्छा है। वैसे वो अभी राउंड लगा के पीछे से आएगी, तो इसलिए मैं यहाँ पे दीवार की साइड ही खड़ा रहता हूँ। और बहन देखो वो यहाँ पे अपना जो सॉन्ग है वो मतलब शूट कर रही है, तो मैंने उसको बोला कि भाई ऊपर आ जा, वहाँ पे मतलब अच्छा देखो ये सनलाइट में ना शूटिंग अक्सर अच्छा ही होता है। और अभी जो टाइम है वो गोल्डन हावर का ही है, मतलब अभी शाम होने वाली है, तो इसमें जो ग्लो है वो भी काफ़ी निखर के आएगा। तो उसके लिए मैंने बोला था कि भाई तू चल ऊपर चल जा। ગરમી થાય છે. એમ તો ગરમ વાતાવરણ જ છે, પણ હવે સાંજ થવા આવી છે તો ધીમે ધીમે આમ શું કે ઠંડુ થતું જાય. પણ મિત્રો ઠંડી છે ને હવાર કોર આમ વધારે લાગે જ્યારે સવાર થતી હોય ને ત્યારે, બાકી સાંજે તો ગરમ વાતાવરણ જ રહી છે. હજી આમ ઠંડુ થતું જાય પણ વાર બહુ લાગે, ત્યાં પછી હવાર થઈ જાય. આજે કયો ડે છે મહેશભાઈ, તમને ખબર છે? કયો ડે છે? હેપી વુમન્સ ડે. એમ તમારો દિવસ છે? તમારો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. એમ વાત છે? તો તમને ખબર છે મહિલાઓ ક્યાં ક્યાં સુધી પહોંચી છે? અંતરિક્ષમાં જે એવી હોય તો એ કલ્પના ચાવલા, એ પણ એક મહિલા. તો બરોબર, બાકી તું તો અત્યારે અહીંયા ધાબા ઉપર ઊભી છો. અમારા મહિલાનું યોગદાન કેટલું બધું છે, બહુ જાજુ છે. તો પછી ને તમારું પુરુષોનું યોગદાન તો બસ બાંધવામાં ને ખીજાવામાં જ હોય. હવે જવા દે વાતું કરે છે. એમાંથી તમે ઊંચા ન થાવ, બને ત્યાં સુધી અમારું બધા યોગદાન તો હોય જ. એમ સાચું બોલવાથી માંડીને ખોટું બોલવા સુધી એ બધામાં બધું આવી જ જાય. એ તો કહું છું, સાચું બોલવાથી માંડીને ખોટું બોલવા સુધી. પણ એ આવડવું જોવે ને, ટેલેન્ટ, કળા છે, કળા છે ભાઈ મિત્રો, ઈ કળા છે. જોયું બેને હું કીધું, ઈ આવડવું. ખોટું બોલવું ઈ કળા છે. વાહ, ઘણાને ખોટું બોલતાય ન આવડે. સાચી વાત છે. ખોટું બોલવા જાય ને ત્યાં પકડાઈ જાય એવું થાય ને. तो देखो गाइज यहाँ पे जो ये छत है ना, वहाँ पे देखो ऊपर की साइड वो जो दिखाई दे रहा है ना, वो है समड़ी। देखो यहाँ पे ऊपर की साइड जो है ना वो, और मुझे लगता है वहाँ तक ये अभी आएगी थोड़ी देर में। मुझे पक्का यकीन है कि ये अभी थोड़ी देर में आएगी अटैक करने के लिए, पक्का। और भाई ये एक फैक्ट बताओ आपको, मतलब ये ना सिर्फ बॉयज पे ही अटैक करती है। मतलब मम्मी आते हैं यहाँ पे, बहन आती है, फिर भाभी आते हैं, तो उनको कुछ नहीं करती। ये बस सिर्फ मैं आता हूँ, पापा आते हैं या फिर भैया आते हैं, तो उन पे अटैक करती ही है। क्योंकि पता नहीं क्या है इसका सीन। એટલે કે મહેશભાઈ કે મહિલાઓનું યોગદાન વધે હોય છે, પુરુષોનું યોગદાન જ નથી હોતું, એટલે તો તમને હેરાન કરે છે. તું તો પણ આજ ખેંચી જ લે મહિલા કરીને. તો પછી આજે અમારો દિવસ છે, એટલે આજ તો તમે અમને પાછા જ ન પાડી શકો. હવે હસીએ ભાઈ હસીએ. તો પછી सो गाइज अभी डिनर हो गया है और अभी हम सब यहाँ पे बैठे हैं क्रिकेट मैच देखने के लिए। देखो यहाँ पे प्रोजेक्टर है वो लगाया है, अभी यहाँ पे इतना ज़्यादा दिख नहीं रहा है क्योंकि लाइट ऑन है। अभी देखो
तो अभी तो मैं लाइट ऑन कर देता हूँ। यहाँ पे देखो भैया है, पापा है, बहन है, अम्मा है, मम्मी है और भाभी भी है। सब लोग बैठे हैं क्रिकेट देखने के लिए। શું કે પપ્પા, શું હાલે છે ક્રિકેટમાં? આ ફાઇનલ છે તો જોઈએ ભાઈ મેચ. ભારત રમે છે ને, એટલે હા ભારત રમે છે. આ તો સારું રમ્યા છે ભારત વાળા. હા હા, આ લોકો રમે તો છે, મહેનત તો કરે છે ન્યુઝીલેન્ડ વાળા તે. જોઈએ હવે કોણ જીતે છે. કોણ જીતે છે એ લોકો તે મહેનત તો સારી કરે છે અત્યારે. હા, હા. હા, પણ વિકેટ વહી ગઈ છે 3. મને તો બહુ જાજી આમાં ખબર પડતી નથી આપણને ક્રિકેટમાં, બહુ રસ નથી એટલે હું તો ખાલી શું કે શૂટ કરવા, બ્લોગ શૂટ કરવા એ રીતે બેઠો છું. જો લાઇટ ઓફ કરી દો આ તો મસ્ત દેખાશે. જો હવે જુઓ મિત્રો, બંને લાઇટ અહીંયા ઓફ કરી દીધી છે, મસ્ત દેખાય છે જુઓ. તો ચાલો હવે મેચ છે એ નિહાળીએ અમે બધા ભેગા થઈને ને જોઈએ કે કોણ જીતે છે. બરોબર. ગઈ વિકેટ પાછી 4 વિકેટ વહી ગઈ. હમણાં પાછી 1 વિકેટ વહી ગઈ. ભારત વાળાની આ વખતે થોડી ખારી છે તૈયારી. बराबर. न्यूजीलैंड वाला ने थोड़ा तो वो था ही से अत्यारे. तो देखो गाइस, यहाँ पे मेरे पीछे मैच चल रही है और यहाँ पे हम खा रहे हैं पपैया, सब मिलके खा रहे हैं। बहन है वो वहाँ बैठ के खा रही है और हम सब यहाँ, और यहाँ पे पीछे की साइड मैच चल रही है। क्या क्यों लगे इस पप्पा? भारत जीती जाए. जीतेगा है। सो गाइस फाइनली यहाँ पे देखो इंडिया है वो जीत गए हैं, मतलब इंडिया वाले जीत गए हैं। इंडिया यहाँ पे विन हो चुकी है और देखो यहाँ पे सब पापा और भैया सब इंजॉयमेंट मना रहे थे। अम्मा भी अभी मना रहे थे, माँ भी, और वो तो चले गए। શું કઈ કહેવા માંગશો? જીતી ગયો ભાઈ ભારત. મેં કીધું તો ને ભારત જીતશે. હા હા. સારા રમ્યા, જીત્યું છે. અને બહાર છે ને ફટાકડા ફોડવાનો પણ અવાજ છે એ આવ્યા મળ્યો છે, એટલે પેલા જ ખબર પડી ગઈ હતી કે ભાઈ હવે જીતી જાહે, કારણ કે એ રીતની મેચ જ એ રીતની થઈ ગઈ હતી, એવું બધું હતું આમાં. મને તો બહુ જાજી थोड़ी घनी खबर आपने पड़े એટલે। तो भाई आज तो इंडिया और न्यूजीलैंड का जो मैच था तो उसमें इंडिया है वो विन हो चुका है। तो बस यही था आज के लिए। तो आज का व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ। आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना। अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आओ जो।